હું છું અન્વી। વાત કરીએ મહત્વના સમાચાર વિશે જે ભરૂચથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક NH48 પાસે ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો। નોબલ માર્કેટ વિસ્તારમાં આવેલા સ્ક્રેપના 2 ગોડાઉનમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના વિસ્તારમાં દોડધામ જોવા મળી। નજીક આવેલા ભડકોદરા ગામની ડમ્પિંગ સાઇટમાં લાગેલી આગ બાદ ગોડાઉનમાં આગ ફેલાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્ક્રેપના 2 ગોડાઉનમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને આગને લાગવાના કારણે ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી છે। અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। ફાયર વિભાગની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। સ્ક્રેપના 2 ગોડાઉનમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી। આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના વિસ્તારોમાં દોડધામ જોવા મળી હતી। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા પિન્ટુ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। પિન્ટુ, આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, હાલમાં પરિસ્થિતિ જણાવશો? હજી ચોક્કસપણે જણાવી દઉં છું કે અંકલેશ્વર પાસે આવેલી સ્ક્રેપના ગોડાઉનમાં આજે સવારે અચાનક આગ લાગી હતી। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ડીપીએમસી અને ડીપીએમસીના ફાયર ફાઈટરો ઘટના સ્થળ ઉપર પહોંચી આગ ઉપર કાબુ મેળવવાની તજવીજ હાથ ધરી હતી। હાલમાં આગ પર કાબુ મેળવવામાં કેટલી વાર લાગશે? ફાયર વિભાગ સાથે કોઈ વાતચીત થઈ છે? નહીં, ફાયર વિભાગ સાથે મને હાલમાં પણ આગ પર કાબુ મેળવાઈ જાય એવી પરિસ્થિતિ છે। જી, આભાર માહિતી આપવા માટે। भी लग चुकी है। ऐसा होता रहता है हमेशा। बहुत नुकसान हम लोग का होता है। पहले भी ऐसे कई बार हो चुका है। हमारा डिमांड यही है कि ये कचरा जलाना इधर बंद किया जाए। हम लोग को ये धंधा नहीं करना मिलता है इधर।